ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે આજના મારા ત્રીજા વ્લોગમાં. તો અત્યારે હું ફળિયામાં સૂતો છું, કેમ કે ઉનાળામાં ઘરમાં તો અંદર ગરમી થાય, ધાબો ગરમ થઈ ગયો એટલે અમે ફળિયામાં સૂઈએ છીએ કેટલાય દિવસથી. ચાલો સિસ્ટમ પાર દેંગે. શૂઝ પહેરી લીધા છે, તો હવે જઈએ રનિંગ કરવા. સિસ્ટમ પાર દેંગે. પેલા તો જય હનુમાન દાદા. હવે જઈએ રનિંગ કરવા. કાંતિભાઈ હાયલા જાય છે, એ અમારી વાટ જ ન જોવે, એ ડાયરેક્ટ હાલવા માંડે. હિરેન શૈલેષભાઈના ઘરે બોલાવી ગયો છે. આપણે અહીંયા વાટે ઘડી ઊભા રહીશું અને પછી ચારે જઈશું રનિંગ કરવા. અહીંયા આરતી ચાલી રહી છે માતાજીના મઠમાં. સવારના પોરમાં બહુ જ મોટો ઝઘડો થઈ ગયો છે. ચલો બતાવું. હું આવ્યો તો ઝઘડો પૂરો થઈ ગયો. શૈલેષભાઈ આવ્યા છે. દર વખતે એ જ મોડું કરે છે દોડવામાં આવવામાં. બૂટ પહેર્યા છે. દોડવાનું તો 5 કિલોમીટર દોડવાનું. આમ થઈ જાય 5 દોડવાનું એ તો થઈ જાય. અમારું રૂડું રાધેશ્યામ સોસાયટી. કવિતા ટ્યુશન ક્લાસીસ. તો ગાઈઝ આજે તમે જોઈ શકો છો સકલા બાદ બને જઈ. શૈલાભાઈ પ્લેન્ક મારે છે. 1 મિનિટ થી ઉભા છો. આ તો મેં છેલ્લેથી વિડીયો ઉતાર્યો છે. રેડી 45 થઈ ગઈ. હા. હાલો રેડી છે એ લે બસ. તો મેં મોડું ચાલુ કર્યું એમ ને. હા. કંતિભાઈ કોવાડા ફાટ કસરત કરે છે. ઓલા વિડીયો ઓલા દાદા નથી. બનાવી લઈએ કોફી. બ્લેક કોફી, આઈસ ફેશિયલ ડીપ, ડેઈલીનું રૂટીન. હાથ બળવા માંડે, નીચેથી પકડી રાખ્યું ને એટલે હાથ બળવા માંડે અને ખતરનાક રિફ્રેશ આવે.
આંખ પણ મસ્ત થઈ જાય અને મોઢામાં આમ બધું ફ્રેશ ફ્રેશ લાગવા માંડે. બધા ટ્રાય કરજો, બહુ જ મસ્ત મજા આવે. તો આજે મેં આ આઉટફિટ વેર કર્યું છે. તો હવે જઈએ ઓફિસે. ઓફિસ ખોલીને ત્યાં દીવાબત્તી કરીએ, પછી આગળ બતાવું. ચાલો. અગરબત્તી કરી દઈએ. જય શ્રી ગણેશાય નમઃ. ગમ લીખે પિતાજી, ગમ લીખે શાચી સ્વાહા. જય લક્ષ્મી, જય લક્ષ્મી. આ બધું ધૂળ ધૂળ છો છે, તો વાળી તોડી નાખીએ અને થોડુંક સાફ કરી નાખીએ બધું. બધી ખુરશી ભેગી કરી નાખી અને વાળી નાખીએ બધી પેલા. હાવણી પતી ગઈ. હાવણી પતી ગઈ તો હું નવી નહીં લઉં. આના અકાલી હજી 1 મહિનો અકાલી. हमारे यहाँ ऐसा ही होता है. અરે ધીમે ધીમે બોલાય. અત્યારે વાગ્યા છે 9:15. હવે નાસ્તો કરી લઈએ. દહીં છે, રોટલી છે અને કેરી. ચા હું પહેલાં પીતો, પણ હવે મેં બંધ કરી છે સવારમાં ચા પીવાની. તો મેં ફ્લિપકાર્ટમાંથી 2 વસ્તુ મંગાવી હતી, એટલે એક ફોટો ફ્રેમ છે અને એક સ્ટીકર છે. તો એ આવી ગયું છે, તો ચલો ખોલીને જોઈએ. સિસ્ટમ પાર દેંગે. 2 પાર્સલ છે. આ ભાઈ ડિલિવરી વાળો છે. બાપુ નિવાસ ની એક્ઝેક્ટ સામે. હા, વાદળી કલર નો ટેલો છે, પેલો આવે. 2 પાર્સલ આવ્યા છે, તો ચલો ખોલીએ. આમાં ઓલું 7 ઘોડાનું ફોટા ફ્રેમ રાખેલી છે. પેલા પાછું મસ્ત આવ્યું છે. આ સ્ટીકર છે ટૂંકમાં. કિરીશ કા સોને કા ગાના. જોઈએ હવે કઈ રીતનું આવેલું છે. આ સ્ટીકર છે દીપડાનું. જે બે આવી ગયા છે. ચેલેન્જ હેનો ચેલેન્જ સોડાનો. હું તો એક જ પી શકી. આપણે 5 પી જવાની છે. ઓહો 5 સોડા. શું વાત છે. 5 પી જાય. 5 પી જાજો, પણ એક શરતમાં. હાલો, તમને હું 500 રૂપિયા આપી. 1 મિનિટમાં 5 પીવાની. 1 મિનિટમાં 5 પી નાખો. પછી 1 મિનિટમાં 5 પીશો એટલે 500. અને જો નો પીવાની તો તમારે મને 500 આપવાના. હાલો રેડી, હાલો. અમે આવ્યા છીએ સોડા પીવા. અજયભાઈ ચેલેન્જ દીધો છે કે 1 મિનિટમાં 5 સોડા પીવાની છે. તો મેં એમ કીધું છે, શરત એવી છે કે 5 સોડા 1 મિનિટમાં પી જાય તો હું 500 રૂપિયા આપી, નતર એને મને 500 આપવા. હાલો, ટાઈમર સેટ કરી નાખ્યું છે અને આ 5 સોડા પીવાની છે. અને આ અજયભાઈ આ 5 સોડા પીશે, 1 મિનિટમાં 5 સોડા પીવાની. કહેજો ક્યારે ટાઈમ સ્ટાર્ટ કરે. 1 2 3 સ્ટાર્ટ.
લો 8 સેકન્ડ થઈ છે. 8 સેકન્ડમાં 1 સોડા પી નાખી છે. હા હાલો 22 સેકન્ડ થઈ ગઈ છે. હાલો હાલો જલ્દી. હાલો 29 સેકન્ડ. તો 40 સેકન્ડમાં ચોથી પીવાઈ ગઈ છે. આ હું હારવાનું શું લાગે છે એવું 500 મારે આપવા પડશે. હાલો 47 સેકન્ડમાં અજયભાઈ ને 500 રૂપિયા નાખી છે ચેલેન્જ ના પ્રમાણે. 500 નો આવે મેસેજ બતાવો હા એક નથી બતાવતો. મને લઈ લો પાછા. હાલ આવે અજયભાઈ ને મોકલી દીધા છે. અજયભાઈ બતાવી દો તમારા ખાતામાં પૈસા આવી. નયનગીરીના 500 રૂપિયા આવી ગયા છે ભાઈ. જોઈ લો 7 ને 17. 7 ને 17. ચેલેન્જ પૂરું કરી છે. આજે રાત્રેમાં જમવામાં રોટલી, ચણાનું શાક, કેરી, તરબૂચ અને છાશ. તો જમી લઈએ. હવે મળીએ કાલના નવા વ્લોગમાં. વ્લોગ નંબર 4.